ગાડી બંધ થઈ ગઈ છે, હવે ધક્કા મારવા પડશે. હા 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 હા, તમે પણ ઉતરો. શું જોઈ રહ્યા છો? જોઈ નથી રહ્યો, વિચારી રહ્યો છું. કેવા હરખના ગાડા ભરીને આપણે અહીંયા આવ્યા હતા અને કેવા ખાલી થઈને પાછા જઈ રહ્યા છીએ. જો શ્રવણ આવી ગયો. હવે તો આપણા દીકરાની જ મોટર આવે છે. જો જો શારદા, શ્રવણ બાપુ, હજી ક્યાં સુધી છેતરાઈ રાખીશ? ક્યાં સુધી મમતાના આંધળા પૂરમાં તણાઈ રાખીશ? એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે હવે વધુ રાહ જોવી રહેવા દે. કેમ? કેમ કે હવે તારો દીકરો ક્યારે પાછો નહીં આવે. હા શારદા, જતી વખતે જ હું એના ચહેરા પર વાંચી ગયો હતો. હવે ક્યારે પાછો નહીં આવે. પણ એ આવું શા માટે? અરે થોડા પૈસા બચાવવા માટે. શેરીના કૂતરાને ગાડીમાં પકડી ને જેમ સીમની બહાર છોડી મૂકવામાં આવે છે ને, એમ એ આપણને છોડીને ચાલ્યો ગયો છે. આપણે ઠંડીમાં ઠૂઠવાઈને મરી જઈએ એટલે આપણી લાશને બિનવારસી ગણી અને દાટી દેવામાં આવે. અરે વતનમાં મોકલવાની વાત કેવી! આ તો અગ્નિ સંસ્કારનો ખર્ચ બચાવવાની વાત છે. આપણા જ પેટના જણિયાની આપણને કાંદ નહીં, એના હાથે અગ્નિ સંસ્કાર નહીં, અસ્થિ વિસર્જન નહીં. આજ પછી કોઈ મારા જેવી અભાગણ પાંજણ તારા આંગણે આવે તો એને નખોટ આપજે, પણ આવો ડુગરો દીકરો ના આપજે માં, ના આપજે. હવે માથા પછાડવાનો કોઈ જર્થ નથી શારદા. અરે આયકું તો એળે ગયું, પણ જો મોત સુધારવું હોય તો ગાયત્રી મંત્ર બોલવા માંડ, જેથી આ ઊંચેરું આગ આપણી લાશ ઢાંકવા માટે થાપણ તરીકે એકાદ બે વાદળ મોકલી આપે. અને આ સૂરજ દાદા આપણા અગ્નિ સંસ્કાર કરે અને પવન દેવ આપણા અસ્થિ લઈ જઈ વતનમાં ગંગાજીમાં પધરાવે. ગાયત્રી મંત્ર બોલો, બોલ ગાયત્રી મંત્ર. માં ગાયત્રી, માં ભગવતી, વેદ માતા ગાયત્રી. બોલ શબ્દ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ. જય માતાજી. તમે તો મારા મલકના લાગો છો.
પણ આવા તોફાન ને ઠંડીમાં શા માટે તૂટવાયા કરો છો? કોઈની રાહ જોવો છો? કાળ આવે એની રાહ જોઈએ છે. એટલે તમે કોણ છો? કલિયુગના શ્રવણના મા બાપ જતે દીકરે વાંજ્યા. જે દીકરા ઉપર અમને વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસઘાત કરીને મરવાના વાકે અમને મૂકીને ચાલ્યો ગયો છે. હું સમજી ગયો. તમે મારી સાથે ચાલો, મારા ઘેર. તમારા ઘરે? હા. ભાઈ, જે દીકરો મારા પેટે સમાણો એના ઘરમાં અમે ન સમાણો તો ભાઈ તમે તો પાકા. જેની પાસે જે હોય એને એની કિંમત ના હોય. મારે મા બાપ નથી એટલે મા બાપની કિંમત મને સમજાય છે. હું બચપનથી અનાથ છું. મા બાપના પ્રેમ માટે વર્ષોથી તરસું છું. આ તો મા ગાયત્રીએ એવા જોગ સંજોગ મેળવ્યા કે તમને બા બાપુજીના રૂપમાં ફરી મેળવ્યા. ભલે ભલે તમારા સગા દીકરાએ તમને દગો દીધો હોય, પણ આ દીકરો તમને જરાય ઓછું નહીં આવવા દે હોય. ચાલો બાપુજી, વાહ, ચાલો સંભાળીને. ધન છે દીકરા તારી જણનારી. લોકો તો દીકરાને દત્તક લે છે, ત્યારે તે મા બાપને દત્તક લીધા. હલો નરેશભાઈ. આવો પરિમલભાઈ, આવો. હલો. અમારા ભાગીદાર પરિમલભાઈ છે અને આ મારા બાપુજી. નમસ્તે. પણ તમે તો કહેતા હતા કે તમારા બા બાપુજી. એ બધી વાતો પછી કરીશું. આવો આવો, બેસો બેસો. હા, બેસો. બોલો, શું સારા સમાચાર લાવ્યા છો? સારા નહીં પણ માઠા સમાચાર લઈને આવ્યો છું. જ્યારથી ગેલેક્સી બ્રાન્ડના ડાયમંડ્સ બજારમાં મુકાયા છે ત્યારથી આપણા તમામ મોડલ્સ પાછા આવવા માંડ્યા છે. આપણી તો દશા બેસી ગઈ છે, દશા. હે ભગવાન, હવે શું થશે? તમારા પાસે હીરા જોવાનો કાચ છે? હા હા, છે ને. લાવો લાવો, આપો આપો. તારા હીરા કસરવાળા છે. હા હા બાપુજી, તમને હા દીકરા, દીકરા રૂપી પથ્થરને પારખવામાં કે એને આકાર આપવામાં ભલે હું નિષ્ફળ ગયો હું, પણ હીરાને પારખવામાં ને એની કસર કાઢવામાં આ ગિરધર પટેલનો જોટો ન જડે. હો હા, હું કહું એટલી કસર કાઢી નાખ, હું કહું એટલી ખામીઓ કાઢી નાખ. પછી જો તારા હીરાની ડિમાન્ડ તો બાપુજી આપણે અત્યારે ને અત્યારે જ ફેક્ટરી પર જઈએ. ચાલ. ચાલો ચાલો. હવે જોજો સુરતના વરાછા રોડના હીરા ઘસુ આ નરેશની કમાલ. બાપુજી,
બાપુજી, અરે માર્કેટમાં મૂકેલા આપણા નવા હીરાએ તો ઇતિહાસ સર્જ્યો છે, ઇતિહાસ. અને ગેલેક્સી બ્રાન્ડ હીરાની તો માર્કેટ તોડી નાખી. અરે બેલ્જિયમથી તો ઓર્ડરો પર ઓર્ડરો આવે છે. બાપુજી, તમે મને કહેતા હતા ને કે મેં તમને ઉગારે છે, પણ ના હો, અણીના ટાણી આવીને તમે મને ઉગારી લીધો છે. અરે દીકરા, હું તો નિમિત્ત માત્ર છું. ઉગારનાર તો એક ઉપરવાળો છે. માં, તું જોજે તો ખરો, બેલ્જિયમ તો શું, જગત આખા એની હીરા બજાર આપણી મુઠ્ઠીમાં હશે. બાપુજી, જય માતાજી નરેશભાઈ. જય માતાજી. આવો આવો જગત શેઠ, આવો, બેસો 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 બેસો. કેમ આવવું પડ્યું? નરેશભાઈ, આવતીકાલથી નવરાત્રીનો મહોત્સવ શરૂ થાય છે હા, અને ઘણા વર્ષોથી આપ જ માતાજીની આરતી ઉતારતા આવ્યા છો. આ વર્ષે પણ બધાની ઈચ્છા છે કે માતાજીની આરતી નરેશભાઈ જ ઉતારે. હા, હા, હા. લ્યો, આમંત્રણ કાર્ડ. મારા અહો ભાગ્ય. હા, જરૂર, હું જરૂરથી આવીશ. બેટા, દાદાજીને પગે લાગ. હા, સુખી રહો, સુખી રહો. ચાલો નરેશભાઈ, હા. અમે રજા લઈએ. આવો. ચાલો. જય માતાજી. જય માતાજી. શું વાત છે? આજે અચાનક તમારી આંખોમાં આંસુ? શારદા, જોયું, આપણો રોહન પણ આટલો જ મોટો થઈ ગયો હશે નહીં? એને જોયા કેટલા વર્ષ થયા. કોણ જાણે કેવો દેખાતો હશે. રોહન, રોહન, રોહન શું કરે છે? તું રમ્યા કરે છે? હજી ગરબામાં નથી આવું તારે? Of course, Papa. Then get ready. Okay. કે શું તું તૈયાર નથી થઈ? I'm sorry. We are already late. I'm sorry. Baby is not there. Come on, come on, come on, fast, fast. ચૂપચાપ બહાર નીકળી જાઓ. બહાર? મને બહાર નીકળવાનું કહેનાર તું કોણ? તારી હેસિયત શી છે? એટલે સોસાયટીમાં મને શું ચોવડાવવા માંગો છો? હજી પણ કહું છું, ચૂપચાપ બહાર નીકળી જાઓ, નહીતર એ મિસ્ટર, નહીતર એટલે શું? હા, પહેલા વડીલો સામે કેમ વાત કરવી એ શીખો. વોટ? હે મિસ્ટર, તમારે માથું મારવાની જરૂર નથી. આ મારી ઘરની બાબત છે. હાય મેડમ, સે મને માથું મારવાની આદત નથી, પણ આ તમારા ઘરની બાબત નથી, મારા ઘરની બાબત છે. આ મારા મા બાપ છે. તારા મા બાપ? જી હા, મારા મા બાપ. એ નરેશભાઈ, આ તો સની પટેલના ઘરના નોકર નોકરાણી છે. તમારી ભૂલ તો નથી થતી ને? હા, હા, આને તમે સની પટેલને ઘરે કામ કરતા જોયા છે? તે જોયા હશે. સની પટેલના નોકર નોકરાણી હોવાથી કઈ મારા મા બાપ નથી મટી જવાના. એ મસર, આ મારા મા બાપ છે. તું એમની ચિંતા છોડ અને તારી ચિંતા કર, નહીતર તને ભારે પડી જશે. હજી તું મને ઓળખતો નથી. આઈ સી, ઓળખ્યા, મિસ્ટર સની પટેલ. ઓફ કોર્સ. જેણે પોતાના સ્વાર્થ માટે મા બાપને દેશમાંથી બોલાવીને અહીંયા પોતાના ઘરમાં નોકર નોકરાની જેમ રાખ્યા અને પોતાનો સ્વાર્થ મટી ગયો એટલે મ્યુનિસિપાલિટીના કૂતરાની જેમ જંગલમાં મરવા છોડી આવ્યા. ઇઝ ઇટ? ઓહો, તો એમ વાત છે. સની પટેલ આજ સુધી પોતાના જ મા બાપને ઘરના નોકર તરીકે ઓળખાવતા હતા. શાંત થઈ જાઓ ભાઈઓ, શાંત થઈ જાઓ. હું તો આ શ્રવણનો આભાર માનું છું. નહીતર મા બાપની મમતા જનતા મારા જેવા ભાગ્યાને મા બાપનો પ્રેમ ક્યાંથી મળે? નરેશભાઈ, માની આરતીનો સમય થઈ ગયો છે, ચાલો. દાદાજી, દાદીમા, રોહન, મમ્મી. લેટ્સ ગો. દાદાજી, દાદીમા. અરે ક્યાં ચાલ્યા? આરતી થઈ જવા દો, પ્રસાદ લઈને સાથે જઈશું. યા શ્યોર. જય માતાજી. ભાઈઓ બહેનો, દેવ દેવીઓની આરતી તો હું જિંદગી ભરથી કરતો આવ્યો છું, પણ આજે મારી સામે સાક્ષાત ભગવાન સ્વરૂપ મારા મા બાપ ઉભા છે. આજે હું એમની આરતી ઉતારીશ.
હું નરેશ બોલું છું માં. બોલ દીકરા. શ્રવણની કારને એક્સિડન્ટ થયો છે. હા? રોહનને કંઈ નથી થયું, પણ શ્રવણ ને પિંકી બંને સિરિયસ છે. તમે લોકો મને એટલું જલ્દી આવી જાઓ. સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શ્રવણના બાપુ, દીકરા નરેશનો ફોન હતો. શ્રવણની કારને અકસ્માત થયો છે. ચાલો. ક્યાં? શાણમાં? આવો અશુભ શું કામ બોલો છો? મારો દીકરો ને બહુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને તમે દીકરો? વહુ? કોનો દીકરો? કોની વહુ? અરે જે નાલાયકોએ મા બાપને મસાણે પહોંચાડ્યા વગર અંતરિયાળ મારી નાખવાની કોશિશ કરી, એના તો આવા જ હાલ થવા જોઈએ. આટલા નિર્દય ના બનો. હવે જૂની વાતો ભાગોળવાનું રહેવા દો. ક્યાંક મારા દીકરાને છેટું પડી જશે. છેટું તો ક્યારનું એ પડી ગયું છે. હું દવાખાને નહીં જાઉં. ઠીક છે, તમે બાપ છો, તમારું કાળજું પથ્થરનું બની શકે, પણ દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને એક માં ઘેર બેસી રહે, એ કદી નહીં બને. હું જઈશ દવાખાને. શારદા, તારે પણ દવાખાને જવાની કોઈ જરૂર નથી. આ મારી આજ્ઞા છે. શ્રવણના બાપુ, પતિની આજ્ઞાનું પાલન કરવું એક પત્ની તરીકે મારો ધર્મ છે, અને સંતાન માટે ખપી જવું એક માં તરીકે મારી ફરજ છે. પણ આ ઘડીએ પતિ કરતા મારા દીકરાને મારી વધારે જરૂર છે. શ્રવણના બાપુ, હું જઉં છું. જિંદગીમાં પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ મને માફ કરજો. બેટા, ક્યાં છે શ્રવણ? અને એની પાસે જલ્દી લઈ જાઓ. માં, શ્રવણ ને પિંકીનું ઓપરેશન ચાલી રહ્યું છે અને બેઉનું ખૂબ જ લોહી વહી ગયું છે માં. અમારા કોઈનું લોહી મેચ થતું નથી માં. અને અરે શું થયું? લોહીની કઈ વ્યવસ્થા થઈ? ડોક્ટર સાહેબ, હું તમને ફરીથી કહું છું, તમે મારું લોહી લઈ લો ને. અરે નરેશભાઈ, મેં તમને કેટલી વાર કીધું તમારું લોહી મેચ થતું નથી. ડોક્ટર સાહેબ, મારું લોહી લઈ લ્યો. હું એની માં છું. હા, ઓકે, કમ ઓન. માં, સોરી બેન, તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી. ના ડોક્ટર ના, હું એની માં છું. મારા હાડ ચામને માંસમાંથી એનું સર્જન થયું છે. અને તમે કહો છો કે શાંત થા માં. ઘણી વાર એવું બને છે કે મા બાપનું લોહી મેચ ના પણ થાય. પણ બેન, તમારી પુત્રવધુ સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે. શારદાબેન, તમે તમારું લોહી મારી દીકરીને આપો. તમે માગો એટલા રૂપિયા આપવા તૈયાર છો, પ્લીઝ. લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. બસ દેવાઈ, બસ. બહુ થયું. દીકરીની જિંદગીની કિંમત લગાડવા બેસી ગયા. વેપારી છો ને. આજ ખબર પડીને કે પેટના જન્યના જુદા પડવાના વિચારથી પણ કેટલી પીડા થાય છે. પણ તમે ચિંતા ના કરો. તમારી દીકરી મારા દીકરાની વહુ છે, અમારા કુળની લાજ છે. હું મારું લોહી જરૂર આપીશ. ચાલો ડોક્ટર. વેરી ગુડ, ચાલો. અભિનંદન બેન, સનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. પણ તમે તો કહેતા હતા
કે એનું લોહી કોઈથી કોઈ અજાણ્યા માણસે આવી તેનું લોહી આપ્યું. હવે તે સંપૂર્ણ રીતે ચિંતમુક્ત છે. ડોક્ટર સાહેબ, મારે એકવાર એ મહાન પુરુષના દર્શન કરવા છે જે દેહ બની અણીના સમય મારા દીકરાને જીવાડી ગયા. ક્યાં છે? મને એની પાસે લઈ જાઓ. સામેના રૂમમાં. મને અહીં આવવાની ના પાડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા? માણસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે. પિંકી, પિંકી બેટા. મમ્મી. હા બેટા. ડેડી. હા બેટા. થેન્ક ગોડ. બેટા, બાર ભગવાનનું નહીં, તારા સાસુનું માન. આજે એમણે જ એમનું લોહી આપીને તારો જીવ બચાવ્યો છે. યસ. તે ભલે લોકોની સાથે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ આજે આ શારદાબેન ન હોત તો તારું શું થાત એની ખબર છે તને? ઓ માય ગોડ, મેં બહુ મોટો અપરાધ કર્યો છે. મેં મારી સાસુને કેટલા દુખી કર્યા, તોય એમણે મારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો. એક્સક્યુઝ મી, Yeah? મિસિસ સની પટેલ હોશમાં આવી ગયા છે. આપ એમને મળી શકો છો. ઓલરાઈટ. વેવાઈ, વેવાણ, તમારા દીકરાને મળી લો. નહીં વેવાઈ, માની મમતાએ એની ફરજ નિભાવી લીધી. મારું કર્તવ્ય તો જ્યાં મારા પતિ ત્યાં હું. આટલા કઠોર ન બનો. આ જે કંઈ બન્યું છે એમાં વાંક અમારી દીકરીનો છે, પણ એના જવાબદાર અમે છીએ. સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે, પણ અમે એ ફરજ ચૂકી ગયા છીએ. અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ. છોકરાઓને માફ કરી દો. બાપુજી, ન માફ થઈ શકે એવા ગુનાની હું માફી માંગવાનો છું. મેં તમને બંનેને બહુ અન્યાય કર્યો છે. તમે ના હોત તો મારું શું થાય? બસ, તારા પાસેથી જ હું શીખ્યો છું કે સમય અને પૈસાનું રોકાણ એવા સ્થળે કરવું જોઈએ કે જ્યાંથી ડબલ થઈને પાછા આવે. એમાં લાગણી વેડા ન ચાલે. 3 બોટલ લોહીના $600 રોકડા ગણી દે. અબ ગણી, અત્યારે જ. તું શું આપવાનો જા, હું જ ભૂલી જાઉં છું. સમજીશ કે ધર્માદો કર્યો તો. ચાલ શારદા. બાપુજી, હું તમારા બધાની ગુનેગાર છું. મેં દર વર્ષે બેને દેશમાંથી મોકલાવેલી રાખડીઓ સની સુધી પહોંચવા નથી દીધી. તમે મોકલાવેલા 2 લાખ રૂપિયા પણ મેં જ છુપાવીને સનીને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. જેની પૂજા કરવી જોઈએ એવા સાસુ સસરાને ઘરના નોકર તરીકે બોલાવવાની અને જંગલમાં મરવા માટે મૂકી આવવાની સલાહ પણ મેં જ સનીને આપેલી. આ બધું મેં એટલા માટે કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે સની એના મા બાપને બેનના પ્રેમને કારણે મારાથી દૂર થઈ જાય. બાપુજી, હું સનીને બહુ પ્રેમ કરું છું. મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવે ને એ હું સહન નહોતી કરી શકતી. મને માફ કરી દો.
મને માફ કરી દો, મને માફ કરી દો. દાદાજી, દાદીમા, તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે. હું મારા માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મને તમારી સાથે લઈ જાઓ. ના દીકરા, તારે તો અહીં તારા મા બાપ પાસે જ રહેવાનું છે, ખૂબ ભણવાનું છે. મારે નથી જોઈતું એવું ભણતર કે જે પોતાના દીકરાને મા બાપથી દૂર રાખે. નથી થવું મારે એવો મોટો માણસ જેથી ખોટી મોટાઈ માટે પોતાના મા બાપને નોકર કહેવા પડે. માં, બાપુજી, કોઈ સાચા હૃદયથી પસ્તાવો કરે તો ઈશ્વર પણ માફ કરી દે છે. હો, તઈ આપણે તો માટીના માણસ છીએ. હશે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હો, હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આપણા શ્રવણ અને પિંકીને માફ કરી દે. બાપુજી, રોહન સાચું છે. નથી જોઈતું મારે એવું ભણતર, એવું માન, એવો મોભો, એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપથી દૂર લઈ જાય. મને મારા દેશ, મારા ગામ પાછો લઈ જાઓ બાપુજી. મને મારા ગામ પાછો લઈ જાઓ.